શું એક દીકરી જેવી વહુ વિખરતા ઘરને ફરીથી એક કરી શકે? શું એક સ્ત્રીની મમતા પથ્થર દિલના માણસને પીગળાવી શકે? આજે હું તમને સંભળાવીશ એક એવી સત્ય ઘટના, જે વાંચીને કે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. શાંતિપુર ગામમાં એક મોટું આલીશાન મકાન હતું, જેને લોકો રઘુવીર નિવાસ તરીકે ઓળખતા. બહારથી મહેલ જેવું દેખાતું આ ઘર અંદરથી સાવ ખાલી થઈ ગયું હતું. ઘરના માલિક રઘુવીર કાકા, જેમના ચહેરા પર હંમેશા ગુસ્સો અને શિસ્ત રહેતી, આજે પોતાની એકલતા સામે હારી રહ્યા હતા. વર્ષો પહેલાં પત્નીના અવસાન પછી રઘુવીર કાકાએ તેમના એકના એક દીકરા આકાશને ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો. પણ આકાશ જ્યારે શહેર ભણવા ગયો ત્યારે તે બદલાઈ ગયો. તેણે પિતાની મરજી વિરુદ્ધ શહેરી છોકરી પ્રિયા સાથે લગ્ન કરી લીધા. રઘુવીર કાકાને લાગ્યું કે પ્રિયા તેમના ઘરની મર્યાદા અને સંસ્કારો નહીં સમજે. તેમણે ક્રોધમાં આવીને આકાશ અને પ્રિયાને ઘરમાં પ્રવેશવાની ના પાડી દીધી. પણ સમય જતાં ભાગ્યએ એવો વળાંક લીધો કે રઘુવીર કાકા બીમાર પડ્યા. ધંધો ચોપટ થઈ ગયો અને આલીશાન ઘર પર દેવું વધી ગયું. જે સગા સંબંધીઓ આગળ પાછળ ફરતા હતા, તેઓ પણ મોઢું ફેરવી ગયા. એક દિવસ વરસાદી રાત્રે જ્યારે રઘુવીર કાકા અંધારા ઓરડામાં એકલા સૂતા હતા, ત્યારે ઘરના દરવાજે ટકોરા પડ્યા. રઘુવીર કાકાએ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામે આકાશ અને પ્રિયા ઊભા હતા. રઘુવીર કાકાનો ગુસ્સો હજુ શાંત થયો નહોતો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, "કેમ આવ્યા છો અહીં? મારે તમારી કોઈ જરૂર નથી." પણ પ્રિયા આગળ આવી. તેણે રઘુવીર કાકાના પગ પકડ્યા અને રડતા અવાજે કહ્યું, "પપ્પા, તમે અમને ધિક્કારો તો ભલે, પણ આ ઘર તમારી એકલાની મિલકત નથી. એ અમારી મમતાની છાયા છે. અમને સેવાનો એક મોકો આપો." રઘુવીર કાકાએ જોયું કે પ્રિયાના હાથમાં એક નાની બેગ હતી અને તેના ચહેરા પર એક અનોખો સંકલ્પ હતો. આકાશ પણ પિતાની હાલત જોઈને રડી પડ્યો. રઘુવીર કાકાએ કમને તેમને અંદર આવવા તો દીધા, પણ મનમાં હજી એક જ શંકા હતી. શું આ શહેરની છોકરી મારા તૂટતા ઘરને બચાવી શકશે? શું તે ગામડાના આ કડક સ્વભાવના સસરા સાથે રહી શકશે? ઘરમાં પ્રવેશતાની સાથે જ પ્રિયાએ જોયું કે ચારે બાજુ ધૂળ જામી હતી. રસોડું ખાલી હતું અને તિજોરી પર લેણદારોની નોટિસો ચોંટેલી હતી. પરિસ્થિતિ ધાર્યા કરતાં પણ વધુ ગંભીર હતી. પણ પ્રિયાએ હિંમત ન હારી. તેણે મનમાં નક્કી કર્યું કે તે આ ઘરની આબરૂ અને તેના સસરાનું સન્માન ગમે તે ભોગે પાછું લાવશે. રાત વીતતી ગઈ, પણ પ્રિયાની આંખોમાં ઊંઘ નહોતી. તેણે ખબર હતી કે સવાર થતાં જ લેણદારો દરવાજે આવશે. હવે પ્રિયા શું કરશે? શું તે આટલા મોટા દેવામાંથી ઘરને ઉગારી શકશે, કે પછી રઘુવીર કાકાએ આ ઘર હંમેશ માટે ગુમાવવું પડશે? શું કોઈ વહુ પોતાના પિતા સમાન સસરાના સન્માન માટે પોતાની કિંમતી ઘરેણાં પણ ન્યોછાવર કરી શકે? પ્રિયાએ જ્યારે ઘરની હાલત જોઈ, ત્યારે તેને સમજાયું કે અહીં માત્ર દિવાલો નથી તૂટી રહી, પણ એક પિતાનો ગર્વ પણ તૂટી રહ્યો છે. સવાર પડી, પણ રઘુવીર કાકાના ઘરની સવાર ખુશનુમા નહોતી. સૂરજ ઉગતાની સાથે જ ઘરની બહાર લેણદારોનો અવાજ સંભળાવા લાગ્યો. એક વ્યાજખોર શેઠ મોટે મોટેથી બૂમો પાડી રહ્યો હતો, "રઘુવીર, જો આજે પૈસા નહીં મળે તો કાલે આ ઘરની હરાજી થશે. તારું આ સન્માન હવે રસ્તા પર આવશે." રઘુવીર કાકા અંદરના ઓરડામાં માથું પકડીને બેસી ગયા. તેમની આંખોમાં લાચારી હતી. જે માણસે આખું જીવન ગૌરવથી જીવ્યું હતું, આજે તેને પડોશીઓની નજરમાં નીચા જોવું પડતું હતું. આકાશ પણ લાચાર હતો, કારણ કે તેની પાસે પણ એટલી મોટી રકમ નહોતી. બરાબર ત્યારે જ પ્રિયા રસોડામાંથી બહાર આવી. તેના હાથમાં રૂમાલમાં લપેટેલી કોઈ વસ્તુ હતી. તેણે રઘુવીર કાકા પાસે જઈને એ પોટલી તેમના ચરણોમાં મૂકી. રઘુવીર કાકાએ કામતા હાથે પોટલી ખોલી તો અંદર સોનાના સેટ, બંગડીઓ અને કાનના ઝુમ્મર ચમકતા હતા. આ એ ઘરેણાં હતા
જે પ્રિયાને તેના પિયરમાંથી લગ્ન વખતે મળ્યા હતા. રઘુવીર કાકા ચોંકી ગયા. બેટા, આ શું છે? આ તારા સ્ત્રીધન છે. હું તારું ઘરેણું વેચીને મારું ઘર ન બચાવી શકું. આ પાપ મને લાગશે. પ્રિયાએ ખૂબ જ નમ્રતાથી કહ્યું, પપ્પા, ઘરેણું તો સ્ત્રીનું શરીર શોભાવે છે, પણ વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. જો ઘર જ નહીં રહે તો આ સોનું શું કામનું? અને પપ્પા, તમે જ તો મને શીખવ્યું હતું કે ઘરની આબરૂ જ સૌથી મોટું ઘરેણું છે. આજે દીકરી બનીને આ ઘરેણાં તમને સોંપું છું. પ્લીઝ ના પાડશો નહીં. આકાશની આંખો ભીની થઈ ગઈ. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે પિતાએ પ્રિયાને સ્વીકારી નહોતી તેના માટે પ્રિયા આટલું મોટું બલિદાન આપશે. રઘુવીર કાકાના પથ્થર જેવા દિલમાં આજે પહેલીવાર પ્રિયા માટે માન જાગ્યું. પણ બહાર ઊભેલા લેણદારો હજી પણ બૂમો પાડતા હતા. પ્રિયા બહાર ગઈ અને ખૂબ જ શાંતિથી વ્યાજખોર શેઠને કહ્યું, શેઠ, ગભરાશો નહીં. આજે જ તમને તમારા અડધા પૈસા મળી જશે અને બાકીના પૈસા માટે અમને 1 મહિનાનો સમય આપો. આ રઘુવીર કાકાનું વહુનું વચન છે. તેની બોલવાની રીતમાં એવી મક્કમતા હતી કે પેલા કરડા શેઠ પણ થોડી વાર માટે શાંત થઈ ગયા. પ્રિયાએ તે દિવસે પોતાના તમામ ઘરેણાં ગીરે મૂકીને લેણદારોને શાંત કર્યા. પણ આ તો માત્ર શરૂઆત હતી. ઘર બચાવવા માટે હજી લાખો રૂપિયાની જરૂર હતી. ઘરના રસોડામાં હવે ફરીથી ચૂલો સળગ્યો હતો. પણ પ્રિયાએ માત્ર ખીચડી બનાવી હતી. તેણે આકાશને કહ્યું, હવે આપણે ખર્ચો ઓછો કરવો પડશે અને કમાણીના નવા રસ્તા શોધવા પડશે. રઘુવીર કાકાએ તે રાત્રે જોયું કે પ્રિયા આખી રાત જાગીને કંઈક લખી રહી હતી. તેણે જૂના પડેલા સીવણના મશીનને સાફ કર્યું હતું. રઘુવીર કાકાને સમજાયું કે આ વહુ માત્ર ઘર સાચવવા નથી આવી, પણ તે તો આ ઘરનું ભાગ્ય બદલવા આવી છે. પરંતુ હજી એક મોટો વળાંક આવવાનો બાકી હતો. ગામના જ કેટલાક ઈર્ષાળુ લોકોએ રઘુવર કાકાને ભડકાવવાનું શરૂ કર્યું. તારી વહુ તને ઘરેણાં આપીને તારો વિશ્વાસ જીતે છે. જોજે ક્યાંક તારું આ ઘર પોતાના નામે ન કરાવી લે. કહેવાય છે કે કાનના કાચા માણસો સુખી ઘરને પણ નરક બનાવી દે છે. રઘુવીર કાકાના મનમાં પણ શંકાનું બીજ રોપાઈ ગયું હતું. શું પ્રિયાની નિસ્વાર્થ સેવા આ શંકાના વમળને પાર કરી શકશે? ગામના ચોરે બેઠેલા કેટલાક લોકોએ રઘુવીર કાકાના કાન ભંભેરવાનું શરૂ કર્યું હતું. એક પાડોશીએ કહ્યું, રઘુવીરભાઈ, આજના જમાનામાં કોઈ વહુ પોતાના ઘરેણાં એમ જ નથી આપી દેતી. આ તો ઝાડ બિછાવી રહી છે. જોજો હો, કાલે આ ઘર એના નામે કરાવી લેશે અને તમને ઘડા ઘરમાં મૂકી આવશે. રઘુવીર કાકાના મનમાં જૂનો ક્રોધ ફરી જાગ્યો. ઘરે જઈને તેમણે જોયું તો પ્રિયા જૂના સીવણ મશીન પર મોડી રાત સુધી કામ કરી રહી હતી. તેણે ગામની સ્ત્રીઓ માટે કપડાં સીવવાનું શરૂ કર્યું હતું, જેથી ઘરનો ખર્ચ નીકળી શકે. પણ રઘુવીર કાકાને હવે આ સેવામાં પણ સ્વાર્થ દેખાવા લાગ્યો. બીજા દિવસે સવારે રઘુવીર કાકાએ કડક અવાજે પ્રિયાને બોલાવી. પ્રિયા, તે મારા ઘર માટે ઘરેણાં આપ્યા એ બદલ આભાર, પણ મને ખબર છે કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. તું આ ઘર હડપ કરવા માગે છે ને? લે આ કાગળિયા અને અત્યારે જ આ ઘર છોડીને ચાલી જા. આ સાંભળી પ્રિયાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને સંયમ જાળવ્યો. આકાશે પિતાને સમજાવવાની કોશિશ કરી, પણ રઘુવીર કાકા કોઈનું સાંભળવા તૈયાર નહોતા. પ્રિયા શાંતિથી બોલી, પપ્પા, તમને મારા પર વિશ્વાસ નથી એ જાણીને દુઃખ થયું, પણ હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. હું અહીં વહુ તરીકે નહીં, પણ તમારી દીકરી તરીકે આવી છું. તમે ભલે મને ધિક્કારો, પણ હું તમારી સેવા કરતી રહીશ. થોડા દિવસો વીત્યા. રઘુવીર કાકાએ પ્રિયા સાથે બોલવાનું બંધ કરી દીધું હતું, પણ પ્રિયાનો ક્રમ ન બદલાયો. તે સવારે વહેલા ઉઠીને પિતાજી માટે ગરમ પાણી મૂકતી, તેમના માટે પથ્ય આહાર બનાવતી અને રાત્રે જ્યારે તે સૂઈ જતા ત્યારે તેમના પગે માલિશ પણ કરી દેતી. એક રાત્રે અચાનક રઘુવીર કાકાની તબિયત લથડી.
તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આકાશ ઘરે નહોતો. તે શહેરમાં કામ અર્થે ગયો હતો. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. પ્રિયાએ જોયું કે સસરાની હાલત ગંભીર છે. તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ગામના ડૉક્ટરને ફોન કર્યો, પણ ફોન ન લાગ્યો. પ્રિયાએ હિંમત હાર્યા વગર કાકાને પોતાના ખંભા પર ટેકો આપીને બહાર કાઢ્યા. રસ્તામાં કાદવ હતો, અંધારું હતું, પણ તે એકલી રઘુવીર કાકાને લારીમાં બેસાડીને ગામના દવાખાને લઈ ગઈ. રસ્તામાં તેને ઠોકર વાગી. તેના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું, પણ તેણે હિંમત ન હારી. ડૉક્ટરે જ્યારે રઘુવીર કાકાની તપાસ કરી ત્યારે કહ્યું, રઘુવીરભાઈ, જો તમારી વહુ તમને 10 મિનિટ મોડા લાવી હોત તો કદાચ તમે બચત નહીં. આ દીકરીએ આજે તમારો જીવ બચાવ્યો છે. રઘુવીર કાકાની આંખો ખુલી ત્યારે તેમણે જોયું કે પ્રિયાના કપડાં ભીના હતા. તેના પગમાંથી લોહી નીકળતું હતું, પણ તે ભગવાન સામે દીવો ધરીને તેમના માટે પ્રાર્થના કરી રહી હતી. રઘુવીર કાકાનું પથ્થર જેવું દિલ તે ક્ષણે પીગળી ગયું. તેમને પોતાની ભૂલ સમજાઈ. તેમણે ધ્રુજતા હાથે પ્રિયાને પાસે બોલાવી અને તેના માથે હાથ મૂકીને રડી પડ્યા. બેટા, મને માફ કરી દે. હું જેને પરાઈ સમજતો હતો એ જ આજે મારી સગી દીકરી સાબિત થઈ. મેં તને બહુ દુઃખ આપ્યું છે. પ્રિયાએ તેમના આંસુ લૂછતા કહ્યું, પપ્પા, પિતા ક્યારેય માફી નથી માંગતા, તે તો આશીર્વાદ આપે છે. આપણે આ ઘરને ફરીથી સ્વર્ગ બનાવવું છે. હવે રઘુવીર કાકા અને પ્રિયા એક થઈ ગયા હતા, પણ હજી એક મોટું સંકટ તોડાઈ રહ્યું હતું. પેલા વ્યાજખોર શેઠે ઘર ખાલી કરવા માટે પોલીસને બોલાવી દીધી હતી. હવે પ્રિયા આ છેલ્લી લડાઈ કેવી રીતે લડશે? શું કાગળ પર લખેલા અક્ષરો કોઈનું નસીબ નક્કી કરી શકે? રઘુવીર કાકાનું ઘર હવે હરાજીના આરે હતું. એક બાજુ કાયદો હતો અને બીજી બાજુ એક વહુની અતૂટ શ્રદ્ધા. આજે એ ફેસલો થવાનો હતો કે ઘર કોનું રહેશે. સવારના 10 વાગ્યા હતા. રઘુવર નિવાસની બહાર લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. વ્યાજખોર શેઠ 2 પોલીસવાળા અને કોર્ટના ઓર્ડર સાથે આવી પહોંચ્યા હતા. શેઠના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતું. તેમણે બૂમ પાડી, રઘુવીર, બહુ નાટક થયા. હવે આ ઘર ખાલી કર. તારી મુદત પૂરી થઈ ગઈ છે. આજે આ ઘર પર મારો કબજો હશે. રઘુવીર કાકા હજુ બીમારીમાંથી બેઠા થયા હતા. તે આઘાતમાં હતા. આકાશ પણ નિરાશ થઈને બેસી ગયો હતો, કારણ કે કાયદેસર રીતે તેઓ હારી રહ્યા હતા. પણ પ્રિયા શાંત હતી. તેની આંખોમાં હાર નહીં, પણ કંઈક અલગ જ તેજ હતું. પ્રિયા બહાર આવી અને પોલીસ ઓફિસરને નમસ્તે કરીને કહ્યું, સાહેબ, અમને ખબર છે કે શેઠ પાસે કાગળ છે, પણ શું તમે આ કાગળિયા બરાબર તપાસ્યા છે? આ ઘરમાં મારા સસરાનો હિસ્સો છે જ, પણ મારા સાસુના નામે પણ આ ઘરનો એક મોટો ભાગ છે, જે તેમણે ક્યારેય કોઈને ગીરે મૂક્યો જ નથી. વ્યાજખોર શેઠ હસવા લાગ્યા. એ બહુ જૂનું થઈ ગયું છે છોકરી. રઘુવીરે બધું લખી આપ્યું છે. પ્રિયાએ શાંતિથી એક ફાઇલ બહાર કાઢી. આ એ જ ફાઇલ હતી જે તેણે આખી રાત જાગીને જૂના પટારામાંથી શોધી કાઢી હતી. તેણે કહ્યું, શેઠ, આ જુઓ મારા સાસુના વસિયતનામું. આ ઘરનો પાછળનો ભાગ અને મુખ્ય જમીન મારા સાસુના નામે હતી અને તેમણે તે ક્યારેય રઘુવીર કાકાના નામે કરી જ નહોતી. એટલે પપ્પા પાસે એ ભાગ ગીરે મૂકવાનો કોઈ કાનૂની અધિકાર જ નહોતો. તમે જે કાગળ પર સહી કરાવી છે તે કાનૂની રીતે અધૂરી છે. પોલીસ અધિકારે કાગળિયા જોયા અને શેઠ સામે કડક નજરે જોયું. શેઠના પરસેવા છૂટી ગયા. પ્રિયાએ આગળ વધીને કહ્યું, અને બીજી વાત, શેઠ, તમે વ્યાજ પર જે વ્યાજ ચડાવ્યું છે તે સરકારના નિયમ મુજબ ગુનો છે. મેં આ આખી હિસાબની વિગત શહેરના મોટા વકીલને મોકલી આપી છે. જો તમે અત્યારે ને અત્યારે વ્યાજબી નહીં કરો તો જેલ જવાની તૈયારી રાખજો. આખું ગામ જોઈ રહ્યું હતું કે વહુ કેવી રીતે સિંહણ બનીને પોતાના પરિવાર માટે લડી રહી હતી. વ્યાજખોર શેઠ સમજી ગયા
કે આ સ્ત્રી સાથે પંગો લેવો ભારે પડશે. અંતે તેણે સમાધાન કરવું પડ્યું. પ્રિયાએ જે ઘરેણાં વેચીને અને સીવણના કામમાંથી જે બચત કરી હતી તે રકમ તેણે શેઠને પધરાવી દીધી. બાકીના પૈસા માટે હપ્તા કરી આપવાનું નક્કી થયું. શેઠ અને પોલીસ પાછા વળ્યા. આખું ગામ પ્રિયાની હોશિયારીના વખાણ કરવા લાગ્યું. રઘુવીર કાકાની આંખોમાંથી આજે ગર્વના આંસુ વહી રહ્યા હતા. તેમણે પ્રિયા પાસે જઈને તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે આજે માત્ર ઘરની દિવાલો નથી બચાવી, તે મારી પેઢીઓની આબરૂ બચાવી છે. મને માફ કરી દે છે કે મેં તને ઓળખવામાં ભૂલ કરી. પ્રિયાએ હસીને કહ્યું, પપ્પા, ઘર તો સ્નેહથી બચે છે, પૈસાથી નહીં. હવે આપણે આ ઘરને ફરીથી ખુશીઓથી ભરી દેવાનું છે. પણ હજી એક છેલ્લું રહસ્ય બાકી હતું. આકાશના મનમાં એક વાત ખટકી રહી હતી. પ્રિયા પાસે આટલી સચોટ કાનૂની જાણકારી ક્યાંથી આવી? અને શું હવે રઘુવીર નિવાસમાં ફરીથી પહેલાં જેવી રોનક આવશે? સંઘર્ષ ગમે તેટલો મોટો હોય, પણ જો મનમાં સાચો ભાવ અને પરિવાર પ્રત્યે સમર્પણ હોય તો હારેલી બાજી પણ જીતી શકાય છે. પ્રિયાએ સાબિત કરી દીધું કે વહુ એ પારકી થાપણ નથી, પણ ઘરનો અતૂટ પાયો છે. ઘર પર આવેલું સંકટ ટળી ગયું હતું. રઘુવીર નિવાસમાં હવે શાંતિ હતી. એક સાંજે રઘુવીર કાકા, આકાશ અને પ્રિયા ત્રણેય આંગણામાં બેઠા હતા. આકાશે આખરે પ્રિયાને પૂછ્યું, પ્રિયા, તે જે રીતે પેલા શેઠને કાયદાની વાત સમજાવી એ જોઈને હું પણ નવાઈ પામી ગયો હતો. તને આ બધું ક્યાંથી ખબર પડી? પ્રિયા સહેજ હસી અને બોલી, આકાશ, જ્યારે આપણે લગ્ન કર્યા અને પપ્પાએ આપણને સ્વીકાર્યા નહોતા ત્યારે મેં નક્કી કર્યું હતું કે ભલે હું અત્યારે ઘરમાં નથી, પણ આ ઘરની રક્ષા કરવી એ મારી ફરજ છે. એટલે મેં ઘરે બેસીને કાયદાનો અભ્યાસ પૂરો કર્યો હતો. મેં વિચાર્યું હતું કે જ્યારે પપ્પાને જરૂર પડશે ત્યારે હું એક વકીલ તરીકે નહીં, પણ એક દીકરી તરીકે તેમની પડખે ઊભી રહીશ. આ સાંભળીને રઘુવીર કાકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને સમજાયું કે જે વહુને તેઓ સહેરી કહીને ધિક્કારતા હતા તે વહુ વર્ષોથી તેમના જ ભલા માટે તૈયારી કરી રહી હતી. રઘુવીર કાકાએ ઊભા થઈને પ્રિયાના હાથ પકડ્યા અને ગદગદિત અવાજે કહ્યું, બેટા, લોકો કહે છે કે દીકરો ઘરનો દીવો છે, પણ આજે મને સમજાયું કે વહુ એ આખા ઘરનો પ્રકાશ છે. તે મારા અંધકારમય જીવનમાં અંજવાળું પાથર્યું છે. રઘુવીર કાકાએ તે જ દિવસે ગામના લોકોને બોલાવ્યા અને બધાની સામે જાહેર કર્યું, આજથી આ ઘરની માલિક હું કે આકાશ નથી, પણ આ ઘરની વહુ પ્રિયા છે. જે દીકરીએ ઘર બચાવ્યું હોય એ જ ઘર ચલાવવાને લાયક છે. સમય વીતતો ગયો. પ્રિયાના સીવણના નાના કામમાંથી હવે એક મોટું સેન્ટર બની ગયું હતું, જ્યાં ગામની બીજી ગરીબ સ્ત્રીઓને પણ રોજગારી મળતી હતી. રઘુવીર કાકા હવે બીમાર નહોતા રહેતા, કારણ કે તેમને તેમની વહુના રૂપમાં એક સાચી દીકરી મળી ગઈ હતી. જે ઘરમાં ક્યારેય મૌન અને ઝઘડા હતા, ત્યાં હવે નાના બાળકની કિલકારીઓ ગૂંજતી હતી. વાર્તાના અંતે રઘુવીર નિવાસના દરવાજે એક પાટિયું લાગ્યું, જેના પર લખ્યું હતું, માતૃ પિતૃ છાયા, પ્રિયાનું ઘર. આ માત્ર એક ઘરની વાર્તા નથી, પણ એ દરેક વહુની વાર્તા છે, જે પોતાના સાસરીને માત્ર ઘર નહીં પણ મંદિર માને છે. વાર્તાનો બોધ: દીકરી અને વહુ વચ્ચેનો ભેદ જે દિવસે મટી જાય છે તે દિવસે ઘર સ્વર્ગ બની જાય છે. વહુ એ ઘર તોડનારી નહીં, પણ વિખરાયેલા પરિવારને મમતાના દોરે બાંધનારી શક્તિ છે.